બોલો દ્વારકાધીશ કી જય। અમારે તારાપુર તાલુકો જિલ્લો આણંદ, અમે દ્વારકાથી ચાલીને જઈએ છીએ બરોબર। અમને ફૂલ સેવા મળે છે કેમ્પમાં, નાવું ધોવું બેહવું અને એટલી બધી સેવા કરે છે કે ના પૂછે વાત। દ્વારકાના ઝાપા સુધી બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય। ગલાભાઈ બાબરિયા તારાપુર, અમારે આજે 8મો દિવસ છે અને 400 કિલોમીટર કાપ્યું છે, એટલું બાકી રહ્યું છે। અમારે કોઈ ધ્યાન હાની કે કષ્ટ પીડા કોઈ નહીં, અમારા ઠાકરની દયા છે, એટલી અમારે એની પ્રેરણા છે અમને। બસ તમારી આશાથી અમે આટલું હાલીએ છીએ, એટલી બોલો દ્વારકાધીશ કી જય। દ્વારકાધીશ અમે પગપાળા જઈએ છીએ, રાજકોટ થી દ્વારકા સંઘ જઈએ। અમે 2 દિવસ ત્યાં નીકળ્યા હોય। જય દ્વારકાધીશ। દુમાદિયા જયપાલ પશવાભાઈ, ગામ ગઢ, તાલુકો સાયલન, જિલ્લો સુરેન્દ્રનગર। ત્યાંથી હું જાત્રા કરવા જાઉં છું દ્વારકા, અને દ્વારકા અમારે ગામથી 350 કિલોમીટર આશરે એટલું થાય છે, અને 4 દિવસથી હાલતા થયા છે। હવે 3 દિવસમાં પહોંચી જઈશું। 60 થી 70 કિલોમીટર ચાલી છે, અને થાકમાં તો થોડો થાક લાગે ને, રાવટી આવે એટલે બેસી જવી। રસ્તામાં બધા સુરક્ષિત રીતે ચાલી શકે। મેં તુરખાથી આવ્યા છીએ। આવો બેન, અમે બુધવાર ના નીકળ્યા છીએ। અમે બોટાદ પાસે તુરખા। હા, મારું નામ છે આશાબેન। અમે આવી છીએ તુરખાથી, બોટાદ જિલ્લાના તુરખાથી ને દ્વારકા જવા નીકળે છે બુધવારના। 9-10 દિવસ આજુબાજુમાં પહોંચી જઈશું। નહીં, બહુ સુવિધા સારી છે। કેટલા દિવસે પહોંચશો ને કેટલા કિલોમીટર જવાના છો? કેટલા 3 વર્ષથી જાવ છો? વર્ષથી। તમારું આખું નામ કયો? વિભાભાઈ હરજીભાઈ, ક્યાંથી આવો છો ને કેટલા કિલોમીટર જવાના? તુરખા 35।